તો આજે આપણે આવી ગયા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે, જે આપણે દ્વારકાથી માત્ર 17 કિલોમીટર થાય છે. તો ટ્રાફિક તો બહુ છે અહીંયા, અને મહાદેવના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવ્યા છે. તો બધું ધ્યાનમાં રાખીને આપણે જલ્દીથી ગોઠવાઈ જઈએ લાઇનમાં, કેમ કે ટ્રાફિક જોતાં આપણે એવું લાગે છે કે આરામથી 1-1.5 કલાક નીકળી જશે. તો જલ્દી આપણે ગોઠવાઈ જઈએ લાઇનમાં મહાદેવના દર્શન કરવા માટે. આપણે પણ ગોઠવાઈ ગયા છીએ મહાદેવની દર્શનની લાઇનમાં, અને હર હર મહાદેવનો નાદ કરતાં આગળ વધી રહ્યા છીએ. અને બીજા બધા ભક્તો પણ હર હર મહાદેવનો નાદ કરતાં આગળ વધી રહ્યા છે. મિત્રો, આપણું આ મંદિર નાગેશ્વર જ્યોતિર્લિંગ ખૂબ જ જૂનું મંદિર છે, અને એમ કહેવામાં આવે છે કે દ્વાપર યુગમાં આ મંદિરની સ્થાપના થયેલી હતી, અને પ્રભુ અહીંયા સ્વયંભૂ પ્રગટ થયા હતા. અને ભગવાન શ્રી કૃષ્ણએ પણ અહીંયા પૂજા કરેલી છે. અને એના વખતમાં પણ આ મંદિર બહુ ધાર્મિક સ્થળ હતું અને બહુ મોટું મંદિર હતું. પછી સમય જતાં આ મંદિરને 1996માં ગુલશન કુમારે આ મંદિરની પુનઃનિર્માણ કરાવ્યું છે, અને 2000ની સાલ સુધીમાં આ મંદિર પુનઃનિર્માણ થઈને તૈયાર થઈ ગયું હતું. અને અત્યારે તમે જે આ મંદિર જોશો તો તમને એકદમ નવા જેવું લાગશે. બાકી મંદિર તો ખૂબ જ જૂનું છે. તો એક એવી માન્યતા છે કે આ શિવલિંગના દર્શન કરવાથી આપણા સંપૂર્ણ પાપ દૂર થાય છે, અને આપણે આવનારું જે જીવન છે એ બહુ સુખમય થાય છે. આ મંદિરની અંદર બીજું પણ એક શનિદેવનું મંદિર આવેલું છે, એક હનુમાનજીનું મંદિર આવેલું છે, અને બાર પટમાં મહાદેવ પોતે સ્વયં બિરાજમાન છે, કે જેની ઊંચાઈ હશે 80 ફૂટની. તો તમને આ મંદિર અને મહાદેવના દર્શન કરીને જો આનંદ થયો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બીજા તમારા મિત્રો મંડળમાં, તમારા ગ્રુપમાં, તમારા ફેમિલી મેમ્બરમાં આ મારો વિડીયો શેર અવશ્ય કરજો, અને કમેન્ટમાં જય મહાદેવ જરૂરથી લખજો.